ના પડે એ કામદેવ ના પડે ભાઈ, એ કામ હું નહીં કરું. કેમ મહારાજ? શું કામ? કઈ મહારાજ મહાદેવજી સમાધિમાં હતા અને દેવતાએ મને મોકલ્યો હતો કે તમે ગમે એમ કરી સમાધિ તોડાવી શિવને જગાડો. અને હું ગયો ત્યારે ભગવાને મને બાળી ભસ્મ કરી દીધો, છતાં મેં એને જગાડ્યા. પણ નારદજી તો સંત છે અને સંતની સમાધિ તોડાવી બહુ કઠોર છે, અઘરું બહુ છે. માટે તમને રાવજી એ કામ હું નહીં કરું. હવે આપણને એક શંકા એ થાય કે શિવજીએ કામદેવને બાળી નાખ્યો તો પાછો આવ્યો ક્યાંથી? ભસ્મ કરી દીધો તો ક્યાંથી આવ્યો છે? તો તુલસીજી એનો નિર્ણય આપ્યો છે કે દરેકના શરીરમાં કામદેવનો વાસ છે. પશુ પક્ષી માનવ દાનવ દરેકના શરીરની અંદર કામ સુખ રહેલું છે. એટલે કામ કદી મળતો જ નથી. હવે અંબર છે, દરેક જીવના દેહમાં કામ રહેલો છે. એટલે શિવજીએ જે કામને બાળ્યો છે એ દરેકના દિલમાં છે. આ કામને બોલાવ્યો એ બીજો કામ છે, દરેકના દિલમાં છે. એ કામરૂપી દેવને બોલાવ્યો. એને ના પડે ભાઈ શિવ સમાધિ તોડાવી તે હેલી છે, પણ સંતનું ભજન તોડાવવું અઘરું બહુ છે. અને એમાંય તો નારદજી જેની વાતને કોઈ રદ ન કરી શકે એનું નામ નારદજી. એ મારું કામ. ઇન્દ્રે બહુ આજીજી કરી, ગમે એમ કરતા એટલું મારું કામ કરે. મને બીક, શું કામ બીક છે મને? કે બ્રહ્માજી પસંદ થશે અને કદાચ નારદજી મારી ઇન્દ્રપુરી લઈ લેશે તો હું ક્યાં રહીશ? જેની પાસે સત્તા હોય એ સત્તા હોઈ જવાની બીક અને બહુ રહે. એ બીકમાં એની ઊંઘ ઉડી જાય. જેની પાસે બહુ રૂપિયા પડ્યા હોય ઘરમાં એને બહુ ઊંઘ નથી આવતી. કોઈ 16 લોકો ચોરી જશે એ બીકમાં ને એકમાં એની ઊંઘ ઉડી જાય. જેના ઘરમાં સોનું બહુ પડ્યું હોય એને પણ ઊંઘ ન, આમ તો કૂતરું મીંદરું નીકળ્યું અને નળિયું વગડાયું હોય જે આવ્યું બીક લાગે. કોઈને સુખ નથી. એ કરતાં કાંઈ ન હોય અને કાંટાની વાડ હોય અને ખાલી ઝાંપલી હોય, કાંઈ પદી ખરી, બાણા ખુલ્લા હોય તો કોઈ આવે ને કોઈ જાય નહીં. સીતારામ કોઈ આવે કે ખબર નહીં કઈ છે નહીં. એક ઘરમાં એક ભાઈ બાણા ખુલ્લા મૂકીને હુતેલું ઓટલા ઉપર. રાતે ચોર આવ્યો. ચોર આવી અને એમ જોયું તો લાગ્યું કે ભાઈ હુઈ ગયેલો છે. અને પેલો અંદર જઈને તપાસ માંડ્યો કરે હું લઈ જાઉં, લેવા જેવું શું છે? એ લેવા ગયો ત્યાં એટલે હું તો એવું થઈને એનું પછાડી ઓઢવાની જતી પાથરી દીધી છે. પછી હેઠે પાથરી દીધી. ઓલા આખા ઘરમાં આટો મારી આવ્યો પણ કાંઈ મળ્યું જ નહીં. એને કોઈ વસ્તુ હાથમાં આવે લઈ જવાથી લાગી જ નહીં. એને પાછો નીકળ્યો એટલે પેલા પૂછ્યું કાંઈ ન લીધું ભાઈ? કાંઈ હોય તો લઉં ને. તો હું બહાર હું કામ હોમ તો આ પછડી એ તું કંઈ લેતો જાય, બાંધો હળતું મૂકી દીધી છે. પછડી તને આપી ભેટ કંઈક લેતો જાય, બાંધતો જાય. ખાલી નારદજીને ભય લાગ્યો છે, ઇન્દ્રને ભય લાગ્યો છે મારી સત્તા લઈ લેશે. એટલે એણે કામદેવને બોલાવી વિનંતી કરી છે. કામદેવ ગણી ના પડે, ઇન્દ્રે બહુ આગ્રહ કર્યો તમે ગમે એમ કરીને જાઓ. એટલે કામદેવને એમ લાગ્યું કે ઇન્દ્ર જેવો એક મહાન વ્યક્તિ અને મને આજીજી કરી અને બહુ વિનંતી કરે છે તો હું જાઉં. પણ એને ખુલાસો કર્યો કે જો ભાઈ શિવ સમાધિ તોડાવી એ હેલી વાત છે, પણ સંતની સમાધિ તોડાવી અઘરી છે. હું જાઉં ખરો, બને એટલી કોશિશ કરીશ પણ ગેરંટી નહીં જગાડી દઉં છું, ખાતરી નહીં આવું. મારી ટ્રાય કરી દો, બને એટલી કોશિશ કરું છું પણ કદાચ ન જાગે તો પછી તમે ક્રોધ ન કરતા, પહેલી જોગર કરી દો. તમે પરણે મને મોકલો, હું કંઈ કરી શકું નહીં તો તમને તમે આવેશમાં મને સાપ આપી દો તો એ પહેલી શોખવડ થાય એટલી કોશિશ કરું. જાગે ન જાય તમે ભાગની વાત છે, કંઈ વાંધો નહીં. કામદેવ જાય છે તો નારદી સમાધિમાં લીન બન્યા, આંખ બંધ છે, અખંડ ભજનમાં લાગ્યા. ભજન જોઈ અને કામદેવને ડર લાગ્યો કે આને મારે કેમ જગાડવા. કદાચ એને હાથ પકડીને જો ખેંચું અને જાગી જાય અને ભજનનો પ્રભાવ એવો છે અને આવેશમાં સ્થાપ દઈ દે તો મારું પતન કરી નાખે. જે થવાનું હોય તે થાય.
એને બહુ નાચ કર્યો એની સામે, આમ ખૂબ કૂદ્યા છે, ઘણોય નાચ કર્યો પણ જાગ્યા નહીં, હજી આંખ ન ખોલી. કામ કલા કશું મુનિહીન વ્યાપી નિજ ભય ડરે મનોભવ પાર. પોતે ખૂબ ત્યાં નાચગાન કર્યું, ખૂબ નૃત્ય કર્યું, પણ નાજના મનમાં એની કોઈ અસર નથી, કારણ કે અખંડ ભજનમાં લઈને બન્યા છે. કામદેવ થાકી ગયો, નાચી નાચીને થાકી ગયો, એક બધું બેસી ગયા. એની સમાધિ ઘણો સમય ચાલી, સમાધિ પૂરી થઈ અને આંખને ખોલી તો બાજુમાં કામદેવને જોયો છે. કામદેવને જોઈ નારદજી પૂછે, આપ ક્યારે આવ્યા? મહારાજ, હું તો ક્યારનો આવ્યો છું અને મેં ખૂબ નૃત્ય કર્યું, ખૂબ નાચો, પણ તમારી સમાધિ એટલી બધી એકાગ્ર હતી કે મારી કળા કોઈ કામ ન લાગી અને તમે જીતી ગયા છો અને હું હારી ગયો છું. તમે જીત્યા છો અને હું હારી ગયો છું એમ કીધું. ત્યાં નાજે મનમાં અભિમાન આવ્યું કે જો હું કામદેવને મેં જો હરાવ્યો હોય તો હું શિવ કરતા મોટો છું. આ એક અહંકાર મનમાં આવ્યો અને અહંકાર જે છે એ જીવનું પતન કરી નાખે. અભિમાનથી મુક્ત બનવું સંસારમાં બહુ અઘરું છે. એ તો હરિકૃપા હોય ને તો અભિમાનને જીતી શકાય, બાકી બહુ કઠોર વસ્તુ છે. નારદદેવા એક મહાન સંતને, જેને કામને વિજય પ્રાપ્ત રામને જીતી લીધો છે, એના મનમાં અભિમાન પ્રવેશ કરી ગયો કે શિવજી જો કામને બાળ્યા હોય અને મેં જીત્યા હોય તો હું શિવ કરતા મોટો છું. હવે હક તો થાય ને, અભિમાન છે ને એ જીવને શાંતિ ન લેવા દે, હક ન લેવા દે, એને ઊંઘે ન હોય, એનું સકડું ફરિયાદ કર, હકે બેવા ન દે. એટલે એ તેમ ચૂક લાવ ત્યાં જાઓ અને શિવજીને માતા તો દેવું કે મેં કામને જીત્યો છે, કાંઈ જરૂર નહોતી કહેવાની. અભિમાન છે ને એ હક ન લેવા દે. સીધા નારદજી ગયા છે મહાદેવજી પાસે. તો શિવજી કૈલાસમાં બેઠા છે, નારદજી આવે, પધારો પધારો મહારાજ, કેમ હો ચિંતા ના, આવો મહારાજ આવો, આવકાર આપ્યો, આસન આપ્યું. ભગવાને એમ જોયું તો એનામાં ભગવાનને ખ્યાલ આવી ગયો મહાદેવજીને કે મારો ભક્ત છે નારદજી, એના જીવનમાં અહંકાર આવ્યો, એની આંખમાં અહંકાર, એના મનમાં અહંકાર, આખી આકૃતિ બદલાઈ ગઈ, એનું પતન થવાનું લાગે. બોલો મહારાજ, હું ચિંતા આવવાનું કારણ? મહારાજ, એક સમાચાર પાયો. શું? તમે કામદેવને બાળ્યો છે અને મેં આજે કામદેવને જીત્યો છે. ભગવાન ખડખાડ હસવા લાગ્યા. મહારાજ, તમે તો સંત છો અને સંતો જો કામદેવને ન જીતે તો બીજો કોણ જીતવાનો? ખૂબ ખૂબ તને ધન્યવાદ. પણ મહારાજ, એક વાત કહી દઉં, આ વાત મને ભલે કરી પણ હવે તમે કોઈને કહેતા નહીં. કેમ? તમે કામદેવની પર વિજય મેળવી અને આવ્યા છો, એક મહાન સત્કર્મ કર્યું છે અને સત્કર્મ કરી કોઈને કહેવાય નહીં, ગુપ્ત રખાય. પુણ્ય કોઈને કહેવાય નહીં ને પાપને હંમેશા ગાતા રહો. મુશ્કેલી એ છે કે આપણે પુણ્ય પેલું રજૂ કરી દઈએ, પાપ તો આપણે હાંચવી રાખીએ, એટલે મન બગડતું જ ગયું, પતન થયું ત્યાં સુધી પાછું. પુણ્યને તમે ગુપ્ત રાખો અને પાપને રોજ ગાઓ. પાપને ગાવાથી પાપનો નાશ થાય છે અને પુણ્ય ગાવાથી પુણ્યનો નાશ થઈ જાય છે. પુણ્ય હંમેશા ગુપ્ત રાખો. બાર બાર બિનવુ મુનિ તોઈ જીમિય કથા સુનાય. મને જે તમે વાત કરી, હવે તમે મારી સાહેબ કોઈ ન કહેતા, મેં બધા કીધી, તમને સલાહ આપું છું, કોઈ કહેતા. વારંવાર બોલવાથી તમારી સાધના ખતમ થઈ જશે. કોઈને કહેતા ગુપ્ત રાખે. પણ આ તો અભિમાન હતું ને, એના મનમાં ચકડું ઊંધું મળ્યું ફરવા. ઠીક, આ મને હુકમ ના પડે ખબર? એને કામદેવને બાળ્યો છે અને મેં કામદેવને જીતો છે, એના કરતા હું મોટો ગણાવ, મારી વાહ વાહ બોલાય, એટલે મને ના પાડે છે. ઊંધું સમજાઈ ગયું. શિવજી એના હિત માટે કીધું, આને ઊંધું સમજાઈ ગયું. જ્યાં સુધી આપણા મનની અંદર દુર્ગુણો ભર્યા છે, અભિમાન ભર્યું છે, ત્યાં સુધી સાચી વાત સમજમાં આવતી નથી. અસી અભિમાન જાય જન ભોરે
मैं सेवक रघुपति पति मोर। આ સંસારમાં કોઈ પણ બાબતનું અભિમાન કરવા જેવું નથી. સંપત્તિ હોય, સત્તા હોય, વૈભવ હોય, લક્ષ્મી હોય, સોનું હોય કે કોઈ પણ વસ્તુ હોય, એ આપણે કઈ લઈ આવ્યા નથી ને કઈ લઈ જવાના નથી. એ તો આઈની ખેલ છે, આઈનો રચના છે. શરીરમાંથી પ્રાણ ગયા પછી ખાલી હાથે જ જવાનું, બધું પડ્યું રહેવાનું. અભિમાન તો કરવા જેવું છે અને કદાચ કરવું હોય તો એક અભિમાન કરો કે હું રામનો એક બાળક છું, રામનો એક સેવક છું. મને ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે, મારે એને ભૂલવા નહીં જોઈએ. આ અભિમાન હોવું જોઈએ. અસી અભિમાન જાય જની બોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. હું રામનો સેવક છું. રામજી મને મનુષ્ય જન્મ આપ્યો છે, મારો ઈષ્ટદેવ છે, જેની કૃપાથી હું હાલું ચાલું બોલું છું. ભગવાને ભૂલવા નહીં જોઈએ. આવો અહંકાર આપણામાં. મારી ગાડી ભગવાન હલાવે, આપણે તો ખાલી નિમિત્ત બને. એ ચક્કર આપણું ભગવાન આપે. એની ઈચ્છાથી તમે કથાના મંડપ સુધી આવ્યા, એની ઈચ્છાથી તમે બેઠા છો. તમારો હાથ હલે છે, તમારી આંખ હલે છે, તમારા કાનમાં આવવાથી એની કૃપાથી હાલે. એની ઈચ્છા ન હોય તો બગા હું ખાન જાય છે આરામ ટીંગાટું કરીને લઈ જાઓ આપણે આમાંથી. એની ઈચ્છા, હરિની ઈચ્છા વિના ઝાડનું પાંદડું હલતું નથી. ચોખ્ખો હિસાબ છે. એટલે આપણું કંઈ છે નહીં, આ એક ખેલ છે. હરિ આપણને અવતાર આપ્યો છે, એને ભૂલો નહીં, એને પળે પળે યાદ કરો. હરિ મુક્તિ એને ભૂલો નહીં. નારદજી ને ભગવાને ના પડે કોઈ કહ્યું નહીં કહું, પણ મનમાં એમ લાગ્યું કે ઠીક હું ક્યાંક વાત કરું તો શિવ કરતા મોટો ગણાવ, એટલે મને ના પાડે. બોલે સાચી વાત સમજ ન આવી, કારણ કે અહંકાર છે ને એ મોટામાં મોટું દૂષણ છે. પણ અભિમાન સાચી વસ્તુને ભૂલવી દે, સાચી વસ્તુ સમજાવવા દેતું નથી. 9 મહિના નીકળ્યા, જાઓ. ભગવાનને કહું જાઓ, કેમ ઉતારા ગયા અમારે બહુ હાથ તો જાઓ. ભલે શિવજીએ જવાની હા પાડી, પણ પાછા શિવજી બોલ્યા બાર બાર બિનવાઉ મુનિ તોહી જીમિય કથા સુનાયું. વારંવાર મહાદેવજી કહે છે કે મહારાજ મેં તમને કીધું યાદ છે, કોઈને હવે વાત ન કરતા, કઈ નહીં કહું. બહાર નીકળતા એ ભલે ના પડે, કેવું તો કીધા ખબર કેમ પડે, કેવું પડે જ ને. એક દ્રુગુણ બધા દ્રુગુણને બગાડી નાખ્યા, સદગુણને બગાડી નાખ્યા. કોઈ પણ વ્યક્તિ હોય, પશુ હોય કે માનવ હોય કે પક્ષી હોય, એક દ્રુગુણ જે છે આખા જીવનને બરબાદ કરી દે છે. દ્રુગુણ જે છે, અહંકાર જે છે ને જીતો અઘરો બહુ છે. નારદજી ન માન્યા અને હવે બહાર નીકળ્યા. થયું હવે શંકર ભગવાનની તમે વાત કરી, વિષ્ણુ ભગવાને કહેતો આવું, એને ખબર તો પડે ને, એને કહી તો દઉં આવું મેં કામ કર્યું. સીધા નીકળીને વિષ્ણુ ભગવાન પાસે જાય. વિષ્ણુ ભગવાન બેઠા છે, નારદજી આવે છે. પધારો મહારાજ, પધારો. ભગવાને આવકાર આપ્યો, આસન આપ્યું, પધારો મહારાજ. ભગવાન સમજી ગયા કે આજે નારદજીના આકૃતિમાં ફેર છે, એની હાલચાલ બદલી ગઈ છે, એનો સ્વભાવ બદલી ગયો છે, એની આકૃતિમાં કંઈક ફરક દેખાય છે, કંઈક નવીનતા હોય લાગે. ભગવાને કીધું મહારાજ તમે અઠવાડિયામાં 2 વાર અહીંયા આવતા, કલાક બેસી જતા, હમણાંથી કેમ કે બારગામ કીધા બહુ ટાઈમે આવ્યા હતા, કંઈ કામમાં હતા. ભગવાનને ખબર હતી હું છે, એને મોઢે બોલાવડાવું હું કે કંઈક બારગામ હતા, કેમ બહુ સમય આવ્યા. ત્યાં તો નારદી ઊભા થઈ ગયા, બેઠા બેઠા ઊભા થઈને બોલ્યા, તમને ખબર નહીં હોય શું શિવજીએ કામદેવને બાળ્યો છે અને મેં કામદેવને જીતો છે. જે નહોતું કે પહેલું કહી દીધું. આનું નામ છે અભિમાન. એ ગુપ્ત રાખવાની વાત ભૂલી ગયા અને પેલું કહી દીધું મેં કામને જીતો. ભગવાન ખડખડાટ મીડ્યા હસવા કે મહારાજ તમે કામને જીત્યો એમાં તમારો દોષ નહીં, તમે સંત છો અને સંતો જો કામને ન જીતે તો બીજો જીતે કોણ. ભગવાને વખાણ કર્યા અને અભિમાન હતું વધ્યું થોડું આગળ. હા, અને એમ તો મારી જો હવે દુનિયામાં કોઈ નથી, શિવ કરતા મોટું પાક્કું થઈ ગયું. હવે અભિમાનનો પાર નથી રહ્યો. પણ ભગવાને મનમાં વિચાર કર્યો કે નારદજી મારા પરમ ભક્ત છે,
અને ત્રણ લોકમાં ફરવાની મારી મંજૂરી છે, અને આની દાનત જો બગડી જશે, આનું મન જો બગડશે તો દુનિયાનું પતન થઈ જશે. અને મારે વ્યવસ્થા કરવી જોઈએ. કાંઈ વાંધો નહીં, ભલે થોડી વારમાં બધી વ્યવસ્થા કરી દઉં છું. ભગવાન શું ન કર્યું? થોડીક વાર બેઠા પછી નાજી કે તો જાઓ. કેમ? ભગવાનને કહું મારે બહુ કામ છે. કારણ કે વિમાનોને કામ બહુ હોય, અને આડાવળી કરીને વાતો કરવી હોય, આગી પાછી કરવી હોય, એને ટાઈમ જ ન હોય. એને ભજન તો કરવું નથી. કેટલી બધી ચિંતા હોય ને હોય, બીજાનું અહિત કરવાની વાતો કરો, બહુ કામ. ભગવાન કે જાઓ, કામ હોય તો હું કરવાનું. નારદજી નીકળ્યા છે અને ભગવાને વિચાર કર્યો કે નારદજી મારો પરમ ભક્ત છે, અને માયામાં અને મોહમાં અને અભિમાનમાં ફસાઈ ગયા છે. હવે મારે વ્યવસ્થા કરવી પડશે. એ નારદજી બહાર નીકળ્યા અને એના વૈકુંઠ તરફ જાય છે. ત્યાં રસ્તામાં ભગવાને માયા કરી છે. કેવી માયા કરી? એક સુંદર નગર બનાવ્યું છે. તાત્કાલિક કડિયા બડિયા બોલાવ્યો છે ખબર નહીં. તાત્કાલિક નગર બનાવ્યું. નગરી બનાવી, એકદમ સુશોભિત નગરી બનાવી. ચારે બાજુ કિલ્લો, દરવાજો કોતરેલો, સુંદર મહેલ બનાવ્યો, નગરી બનાવી. નારદી ચાલતા ચાલતા એ નગરી બાજુમાંથી નીકળ્યા. સુંદર કિલ્લો જોયો, દરવાજો જોયો, અને એકદમ ઉભા રહી ગયા. વિચાર કર્યો હું ત્રણેય ભુવનમાં, ત્રણ લોકમાં ભ્રમણ કરું છું. આ નગરી મારી પહેલી વાર જોવામાં આવી છે. આ તાત્કાલિક કોઈ ઊભી કરી છે, કોઈ એનો માલિક હશે કે નહીં હોય આવું સુંદર નગર? આ તો ભગવાનની માયા છે ને ભાઈ. એ નગરીને જોઈ અને એમાં જવા માટે કદમ ભર્યું અને પ્રવેશ કર્યો. એટલે અભિમાન તો હતું જ. પેલી માયાવી નગરની માયા લાગી ગઈ અને આંખો એને ઘેરી લીધા. આંખની અંદર ક્રોધ, આંખની અંદર વાસના, મનમાં માયા, બધું સાહેબ બધું ભરાઈ ગયું. અંગે અંગ પકડી લીધા. અંદર ગયા. એ નગરી ભગવાને બનાવી છે. એ નગરીનો માલિક રાજા શિલનિધિ છે. શિલનિધિ રાજાને હામા મળ્યા, પધારો મહારાજ પધારો. હવે વિમાન હતું, પછી માયા લાગી ગઈ, એમાં રાજાએ આવકાર આપ્યો. એટલે નારજી તો ફૂલાઈ ગયા. હવે પૂરું, હવે બધા દેવોથી બધાથી મોટો હું છું. લઈ ગયા અંદર. મહારાણીજીને બોલાવીને પગ ધોઈને પૂજા કરી, ચાંદલો કર્યો, ફૂલની માળા પહેરાવી. ત્યાં તો મગજ વહી ગયો. ખલા જગતમાં મારાથી મોટું હવે દુનિયામાં કોઈ છે. ભગવાને બોલાવી ગયા. અહંકાર વધ્યો. રાજાએ પૂજન વિધિ કરી, પગ ધોઈ સન્માન વિધિ કર્યું, પુષ્પનો હાર પહેરાયો, પગ ધોઈને સલામત લીધું, અને પછી હાથ જોઈ કીધું મહારાજ તમે 3 કાળનું જાણો છો? હા, બધું જાણો છો. તો મારી એક દીકરી છે, એનું નામ છે વિષમોહિની, અને એનો સંવર મેં નક્કી કર્યો છે. અને એમાં એવું નક્કી કર્યું છે કે આખી સભા ભરું, એમાં રાજાઓ મહારાજાઓ સંતો બધા આવે, આખી સભા ભરી હોય. પછી મારી દીકરી વિષમોહિની બહુ સ્વરૂપવાન છે, બહુ સુંદર રૂપ છે એનું. એ પુષ્પની માળા લઈ અને સભામાં આવશે, અને એને યોગ લાગશે, એના ગળામાં હાર પહેરાવી દેશે. એને મારી દીકરી આપી દેવાની છે. આવો મારો સંકલ્પ નક્કી થયો છે, એવું નક્કી મેં કર્યું. એટલે એ દીકરીને હું બોલાવું છું, તમે તિકાળ દર્શી છો, એનું નસીબ જરા જોઈ દો ને. બોલાવો, જોઈ દઉં છું. રાજાએ વિષમોની કન્યાને બોલાવી છે. સુંદર સ્વરૂપ તો હતું જ, એમાં શણગાર પહેર્યો છે, સોનું પહેર્યું છે, કપડાં એકદમ સુંદર પોશાક પહેર્યો છે, અને સુંદર સ્વરૂપ છે. અને એ કન્યા ધીમે ધીમે આવે છે. એ કન્યાના કપાળમાં એવી રેખામાં લખ્યું હતું કે આ કન્યા જેને પ્રાપ્ત થાય એને દુનિયામાં કોઈ જીતી શકે નહીં, એને કોઈ મારી શકે નહીં. દુનિયાનો માલિક બને અને યુગો સુધી રાજ ભોગવે. દુનિયાનો બીજો કોઈ માલિક નહીં, માલિક બને. કન્યાને જોઈ, રેખાને જોયું, એમાં વાંચવામાં આવ્યું કે આ કન્યા મળે એ અમર બની જાય, એને કોઈ મારી શકે નહીં, એને કોઈ જીતી શકે નહીં, એ અવિચળ રાજ ભોગવે. અને મન બગડ્યું કે આ કન્યા જો મને મળી ગયું કેવું સારું, કાંઈ ઉપાધિ જ નહીં કરતા. જેણે કામદેવને જીત્યો હતો એની મતિ ફરી ગઈ છે. આ નામ છે માયા. ભગવાનની માયા વિચિત્ર છે, અને ક્યારે મન બગાડે નક્કી નથી. હવે જેણે કામદેવને જીત્યો હતો એની મતિ ફરી ગઈ કે આ કન્યા મને મળી ગયો કેવું સારું. કન્યા આવી અને હજી પગમાં પગે લાગે ત્યાં આમ રૂપ જોયું અને મોહ જાગ્યો કે સુંદર તો સ્વરૂપ છે, એમાંય
આને લગ્ન થાય તો મારું મૃત્યુ ન થાય, કોઈ જીતી શકે નહીં, વિશ્વનો માલિક બનું, હે આ ભગવાન કામ પૂરું કરી દે તો કામ પૂરું, ઈચ્છા બગડી. નારદે જાણ્યું કે રાજાનો સંકલ્પ છે કે સભા ભરેલી હોય એમાં એક કન્યા ફૂલનો હાર લઈને આવે, એને ગમે એના ગળામાં હાર પહેરાવી દે છે. હવે શું કરવાનું? મહારાજે રાધાએ કીધું, મહારાજ તમે કેમ એને આમ અઘડી ઘડી જુઓ છો? તમને શું કીધું ખબર? એનો ભાગ જવાનું કીધું, ખોટું ખોટું ભાગ કીધું. ઘર સારું મળશે, સુખી જીવન થશે, સારું માણસ મળશે, બધું સારું સારું છે, તકલીફ છે જ નહીં, કાંઈ ઉતાવળ વગર નહીં. હવે એને ચિંતા જાગી કે આ કન્યા મને હાર પહેરાવ્યું, મને કંઈક કરવું જોઈએ. એકદમ બહાર નીકળ્યા છે. રાજાના દરબારમાંથી બહાર નીકળીને જંગલના રસ્તે જાય. રસ્તામાં જતા જતા વિચાર કરે છે કે આ કન્યા મેળવવા માટે મારે શું કરવું જોઈએ. તો આમ તો ખરેખર એવું છે કે કન્યા જે છે પુષ્પનો હાર લઈ સભા વચ્ચે આવે અને સભામાં જે રૂપાળો લાગે, સુંદર જેનું રૂપ હોય એને હાર પહેરાવશે. તો હું ભગવાનને પસંદ કરી અને ભગવાનની આગળથી રૂપ માગી લઉં. એ રૂપ ભગવાન જો મને આપી દે તો મારો કામ 100% થઈ જાય. એ કન્યા એને મળે એ માટે થઈ અને અખંડ ભજનનો આરંભ કર્યો છે. ફરી વખત નારદે અખંડ ભજનમાં લીન બન્યા છે. ભજન જોઈ ભગવાન પ્રસન્ન થયા છે અને ભગવાન વિષ્ણુ ભગવાન પોતે આવ્યા. મહારાજ માગી લો, આવું કઠોર તપસ્યા શું કામ કરો? તો નારદજી કીધું, પ્રભુ તમે તો અંતર્યામી છો, હું આ શું કામ કરું છું તમને ખબર તો હોય જ ને. મહારાજની બધી વાત સાચી, પણ આજે તમે બોલશો નહીં તો કાંઈ મળશે નહીં, તમારે કહેવું પડશે હું કામ આ કરું. પણ નારદજીને શરમ લાગી કે આને હું હમણાં જ કહેવા આવ્યો હતો કે શિવજીએ કામદેવને બાળ્યો છે અને મેં જીત્યો છે, તો એને લગ્ન કરવાનું તો મારે કહેવાય નહીં. કહું તો ખરાબ લાગે, એમાં હું બદનામ થાવ. હવે શું કરું? મને તમને નહીં ખબર ભલે હોય પણ તમે નહીં બોલો ત્યાં સુધી મળશે નહીં. નારજી બોલાય કારણ કેવું કેમ? બહુ વિચાર કર્યો. પછી નારદજીને એમ થયું કે મારે ભગવાનને રૂપ માગવાનું છે ને. હવે રૂપ કોના જેવું માગું? વળી આંખને બંધ કરી ભગવાનની પ્રાર્થના કરી. વિચારતા વિચારતા યાદ આવ્યું કે મારી ગણતરી પ્રમાણે ગણું તો દુનિયામાં ભગવાનથી રૂપાળું કોઈ છે નહીં. ભગવાન વિષ્ણુ કરતા સ્વરૂપવાન દુનિયામાં બીજું કોઈ વ્યક્તિ છે નહીં. એટલે નારદજી ભગવાન પાસે એવું માગ્યું, હે પ્રભુ, જો મારી સાધના જોઈ, ઉપાસના જોઈને તમે રાજી થયા હોય તો હું માગું, મને આપશો? આંકડા માગી લો. નારદજી હાથ જોઈ બોલ્યા, મહારાજ આપન રૂપ દેવું પ્રભુ મોહી, તમારું જે સ્વરૂપ છે મને આપી દો. મારું કયો? આપન રૂપ દેવું પ્રભુ મોહી, પાવો. મહારાજ જો મારી ઉપાસના જોઈ, મારું ભજન જોઈ તમે રાજી થયા હોય તો તમારું સુંદર રૂપ છે મને આપી દો. મારું રૂપ? હા. શું કરવું છે કહો તો આપો. એમને એમ નહીં, હું કરવું છે કહો તો નિત્ર નહીં મળે. વળી તકલીફ થઈ. હવે આને મારે કહેવું કેમ? લગ્ન એમ તો કહેવાય નહીં. રૂપ તમારું મળે પછી મને લગ્ન કરવા છે એમ તો કહેવાય નહીં. હવે શું કરવું? વળી બધી વાત તમે કહો શું કરવું એટલે આપી દો. મને બધું મારું રૂપ તમને આપી દો. નારદજી ગભરાઈ ગયા કે જેને હમણાં જ મેં પ્રશંસા કરીને કીધું હતું કે શિવજીએ કામને બાળ્યો છે અને મેં કામને જીત્યો છે અને હવે લગ્ન કરવા એમ તો કહેવાય નહીં, તો મારી બદનામી થાય. હવે શું કરવું? એટલે નારદજી પાછા બોલ્યા, પ્રભુ તમે તો અંતર્યામી દેવ છો અને તમે પરમાત્મા છો અને હું તમારો સેવક છું. મારું હિત થાય એવું તમારે કરવું જોઈએ. જે વિધિનાથ કોઈ હિત મોરા કરવું સુદાસ ભેગી મેં તોરા. મહારાજ તમે સ્વામી છો, હું તમારો સેવક છું અને સેવક કદાચ ભૂલો પડી ગયો હોય તો હાથે રસ્તે લઈ જાવ એ તમારું કામ છે. હા, હવે તમે સાચું બોલ્યા. ભગવાન રાજી થઈ ગયા. તમે જ બોલ્યા છો કે મારું હિત કરજો, જાઓ હિત થશે એવું. ભગવાને વિચાર કર્યો
કે આનું હિત લગ્નમાં નહીં, સાધના ઉપાસનામાં ભજનમાં છે. આ તો ભૂલા પડી ગયા છે. અને સેવક જો ભૂલો પડ્યો હોય તો સામેની ફરજ છે એને હાથે રસ્તે ચલાવી દેવાય. મહારાજ તમે જ માગ્યું છે કે મારો હિત કર, જાઓ હિત કરીશ. અને ભગવાનની ભેદ હોય નારદજીને સમજવા ન આવે, ગોટાળો થઈ ગયો. ભગવાને એમ કીધું કે તમારું કલ્યાણ થયું કરી જાઓ, પણ સમજમાં ગોટાળો થયો. એ એવા રાજી થઈ ગયા કે મને રૂપ ભગવાન આપી દીધું, હવે વાંધો નહીં. એકદમ દોડ મૂકીને ભાગ્યા, હવે વાંધો નહીં. ભગવાને મને હા પાડી દીધી, પણ ભગવાને હા એની પડી ખબર છે? તમે બોલાવી આપી, નારજી હું બોલી એને ખબર નથી. એને એમ કીધું જે બધી નાત હોય હિત મોરા, તમે સ્વામી છો, હું તમારો સેવક છું અને મારો હિત થાય એવું તમારે કરાવવાનું. તો આનો હિત આ સંત છે, આનો હિત સાધનામાં છે, નહીં કે સંસારમાં. સાચું જ માગ્યું. ભગવાને એની મતિ ફેરવી નાખી, ઉલટું સમજાવી દીધું. અને એ જ બોલ્યા કે મારો હિત થયો. ભગવાન ખખાટ મીંડા હસવા, બરાબર સાચું બોલ્યા, હવે તમારો હિત થયો કરી જાઓ. એને ખબર નથી હું બોલી ગયો. એ રાજી થઈ ગયા, ઉપડ્યા. શ્રીજી રાજાએ આખો સુંદર મંડપ બનાવ્યો છે. રાજાઓ, મહારાજાઓ, સંતો બધા ઉપસ્થિત છે. નારદજી ગયા છે અને ભગવાને એના બે દ્વારપાળો હતા એને પાછળ પાછળ મોકલ્યા કે તમે જાઓ, આ ક્યાં જાય છે, એ ક્યાં શું કરે છે, ત્યાં શું બને છે, બધા મને સમાચાર આપજો. આગળ નારદજી અને પાછળ ભગવાનના દ્વારપાળો જાય છે. નારદજી સભામાં ગયા, આખી સભાને જોઈ ખખડાટ મીંડા હસવા. ત્યાં કન્યા મને હાર પહેરાવશે, પછી આ બધાને શું થાય, આ કેમ હોવાથી બહાર નીકળશે, ક્યારે ઘરે પહોંચશે. કન્યા તો મને મળવાનું પાકું થઈ ગયું, અગાઉ તૈયારી મને કરવા. સમય થયો ને રાજાએ ઉભા થઈને પ્રતિજ્ઞાની જાહેરાત કરી, હે રાજાઓ, સંતો, મહાપુરુષો સાંભળો, મારી દીકરી વિશ્વમોહિની, એના હાથમાં પુષ્પની માળા સભા વચ્ચે આવે છે. આમાંથી કોઈ વ્યક્તિ અનુકૂળ લાગશે એના ગળામાં હાર પહેરાવશે, એને મારી દીકરી હું આપી દઈશ. કન્યા શૃંગાર પહેરી પુષ્પની માળા લઈ ધીરે ધીરે મંડપમાં પ્રવેશ કરે. નારદજી એક બાજુ બેઠા છે લાઈનમાં, છેલ્લે ખૂણે. કન્યા પહેલા આવી અને ફરતી ફરતી હાલી છે, હાથમાં હાર છે. નારદજીને એમ થયું કે મને ગોતા ગોતા આવે છે. આગળના ખૂણામાં બેઠા, નારદજી બેઠા બેઠા ઊંચા થાય, નીચા ખોખારા મારે. પેલી બાજુમાંથી નીકળી અને નારજી ઊંચા નીચા થાય, ખોખારા ખાવા માંડ્યા. ત્યાં કન્યાએ આંખ બંધ કરી દીધી છે. અને કે નારદજી છે, સંત છે, અને આ માયા છે. અને માયા કદી સંત સામે જોયું નહીં, સામે નહીં જોયું. એટલે નારદજીને એમ થયું કે આને મને ઓળખ્યો નહીં હોય કે મને ગોતે છે. પ્રકૃતિ નીકળી ગઈ, ચિંતામાં પડી ગયા. અને બાજુ બાજુમાં જે ભગવાનના દ્વારપાળો બેઠા હતા એ મીંડા હસવા કે આ ભૂલા પડી ગયા લાગે છે અને સમજમાં ફેર લાગે છે. આખી સભા ફરતો આંટો માર્યો, પણ જેને હાર પહેરાવાનો હતો એ વ્યક્તિને આ સભામાં ન જોઈ. બીજી વાર નીકળી, વચ્ચે નીકળી, કોઈને હાર નથી પહેર્યો. નારદજીની બાજુમાંથી નીકળ્યા, ખોખારા ખાય, ઊંચા નીચા થાય. પેલી સામું જોતું જ નથી. એટલે વિશ્વમયની માયા છે અને માયા કદી સંતો સામે ન જુએ, સંતની સામેથી આગળ વહી જાય. બંધ કરી દીધા. બે વાર ચક્કર લગાવ્યું, પણ જેને હાર પહેરાવાનો છે એ વ્યક્તિને ન જોઈ. જે કન્યાએ ભગવાને વિનંતી કરી કે જેને મારે હાર પહેરવાનો આમાં દેખાતો નથી કોઈ. એ જ વખતે આકાશમાંથી, વૈકુંઠમાંથી ભગવાન વિષ્ણુ ધીરે ધીરે આવે છે. યા કન્યાને દેખાય છે, બીજા કોઈ નથી દેખાતું. ભગવાનને આવતા જોયા આકાશમાં લગે, અને કન્યાએ ભગવાનને જોયા. કન્યાની આંખમાંથી હરખના આંસુ આવ્યા કે જેને મારે હાર પહેરાવાનો છે એ તો હવે આવે. ભગવાન સભાની વચ્ચે આવીને ઉપસ્થિત થઈ ગયા. પેલી કન્યા જલ્દીથી હાર લઈ અને ભગવાનની નારદજીની પાસે આવે, ભગવાન વિષ્ણુ પાસે. જતાની વેદ ભગવાન વિષ્ણુ ભગવાનના ગળામાં હાર પહેરાયો અને ભગવાનનો હાથ પકડીને બહાર લઈ જાય. અને નારદજીનો મગજ ગયો. ઠીક, આ ભગવાન રમત કરી ગયા મારી, હવે મારે કપડે કર્યું. અને એકદમ મગજ ગયો.
એકદમ આવેશમાં બોલો મહારાજ તમે પેટ મેલા છો, કપટી છો. મન કપટી તન સજ્જન છે. મારા કન્યા મને મળવાની હતી, મેં ઉપાસના કરી. મને ભગવાન તમે ઉંદરી આપી હતી કે તમારું હિત કરીશ. તમે કેમ આવું કર્યું? એ ભગવાન જ્યાં કન્યા લઈને નીકળે છે ત્યાં જેમ ફાયમ માંડ્યું કહેવા તમે કપટી છો, તમે મતલબી છો, એક નંબરના સાથીના. સુનત બચન ઉપજા અતિ આવેશવાને ખોજમાં નથી. જેમ તેમ મીના કહેવા તમે કપટી છો, પેટમેલા છો, સાથીલા છો. ભગવાન ચૂપ, જે કહેવું એ મહારાજ આ કન્યા માટેથી મેં તપસ્યાઓ કરી, તમે મને હા પાડી, તમે નહીં ભાગ્યા. હું તમને શ્રાપ આપીશ કે તમારી પાસે મેં રૂપ માગ્યું હતું અને મારું મોઢું તમે ફેરવી નાખ્યું. કેમ? ભગવાનના જે દ્વારપાલો હતા એને કીધું મારું વારે ઉભા રહ્યો. તમે ક્યાંના ઊંચા નીચા થતા હતા, ખોખારા મારતા હતા. તમારી પાસે કાચ તો નહીં હોય પણ પાણીમાં મોઢું તમે જુઓ, તમને હાર પ્રેમ મોઢું છે તમારું. અને જ્યાં નારદીએ પાણીમાં મોઢું જોયું તો મોઢું એનું વાંદર જેવું અને ક્રોધ આવ્યો. કપી આકૃતિ તુમ કે નહીં હમારી કરી આઈ કિસ સહાય તુમ. મહારાજ સાધનાની ઉપાસના કરી અને તમારું સુંદર રૂપ મેં માગ્યું હતું અને મારું મોઢું વાંદર જેવું બનાવ્યું. તો પહેલો શ્રાપ એ આપું છું કે હવે પછીના અવતારમાં તમને વાંદરાઓ સિવાય કોઈનો સહયોગ સહકાર નહીં મળે. આ પહેલો શ્રાપ. બીજું મહારાજ આ કન્યા મને મળવાની હતી અને આદેથી તમે લઈ ગયા. તમારે ક્યાં તાણે હતી? તમે ગમે ત્યાંથી લાવી હતું, મારું તમે બગાડી નાખ્યું. બીજો શ્રાપ આપું મહારાજ જે કન્યા મને હતી તમે લઈ ગયા છો તો સાંભળો. કાપી આકૃતિ તુમ કે નહીં હમારે કરી આઈ કિસ સહાય તુમ. નારી બીરા તુમ હો દુખાય. મહારાજ આજે હું જેમ કન્યાને પણાવવા માટે આવ્યો હતો અને કન્યા તમે લઈ ગયા અને હું જેમ નારી વિયોગમાં દુઃખી થાવ છું એમ હવે પછીના અવતારમાં તમારે નારી વિયોગમાં ભટકવું પડશે. શ્રાપ આપી દીધો. ભગવાન રાજી થયા છે અને ભગવાને શ્રાપ માથા પર આવ્યો. શ્રાપ શીશ ધરી હર્ષિય પ્રભુ બહુ વિનતી કિમ નહીં નિજ માયા કે પ્રબલતા હર્ષિ કૃપા નિધિ ચિન્ની. નારદે બે શ્રાપ. પહેલો શ્રાપ એ આપ્યો કે મહારાજ હવે પછીના જન્મમાં તમને વાંદરાઓ સિવાય કોઈનો સહકાર નહીં મળે. અને બીજો શ્રાપ આ કન્યા મને મળવાની હતી એને તમે લઈ ગયા છો અને હું એમ જેમ નારી યુગમાં દુઃખી થાવ છું એમ હવે પછીના અવતારમાં તમારે નારી યુગમાં ભટકવું પડશે. બે શ્રાપ ભગવાને માથા પર ચડાવ્યા અને પછી ભગવાને શ્રાપને માથા પર લઈ અને માયાનો પડદો હંકેલી નાખ્યો. જબ હરી માયા દૂર નિવાર. ભગવાને માયાનો પડદો હટાવ્યો. આ ભગવાનની લીલા હતી. માયાનો પડદો ઉડાડેલો હતો. આ બધું માયામાં બની ગયું. ભગવાને માયાનો પડદો હટાવ્યો અને નારદજી જાગૃત થયા. જબ હરી માયા દૂર નિવારી નહીં તરમા નરા જપમારી. ભગવાને માયાનો પડદો હંકેલી નાખ્યો, હટાવી દીધો. એકલા ચતુર્ભુજમાં ભગવાનને જોયા અને નદીની આંખમાંથી આંસુનો પ્રવાહ આવ્યો. હાથ જો પ્રભુ મને માફ કરો. કેમ મહારાજ અમે શું કર્યું? તમે નથી કર્યું, તમારા અભિમાને કર્યું છે. તમારી સાધનાનું પતન થઈ ગયું છે. અહંકારે તમારી સાધનાને પૂરી કરી દીધી છે. મહારાજ મને માફ કરી. મેં દૂર બચન કહ્યું બહુ તોરે કહ મુનિ પાપ મિટહી કિમિ મોહ. મહારાજ
જે વાણીથી ભગવાનના નામ ગુણ ગાવા પડે, ભગવાનના નામનો જપ કરવો પડે, એ વાણીથી તમને ન કહેવાના કડવા શબ્દો મેં કીધા, મને એનું પાપ લાગ્યું છે, એ પાપથી મને બચાવો. નાજી ભગવાન પર દલીલ કરે છે, મને પાપથી બચાવો. ભગવાને કહ્યું કે નારદજી, કોઈ માણસે ભૂલ કરી હોય, પાપ કર્યું હોય, પણ એ પાપ જો ભગવાનની પાસે જઈ રજૂ કરી દે તો એ પાપમાંથી ભગવાન એને મુક્ત કરી દે છે. પાપમાંથી ભગવાન એને મુક્ત કરી દે છે. પાપને અસર કરતું પણ ભગવાનના મંદિર સુધી જવું પડે, હાથ જોડીને ઊભું રહેવું પડે, 2 મિનિટ ભગવાનની પાસે વાતો કરવી પડે, તો બધી બુદ્ધિ થાય. તમે જે પાપ કર્યું છે એનું પ્રાયશ્ચિત ઠાકોરજીના મંદિરમાં જઈને કરવાનું. એટલે આપણે ત્યાં મંદિરોની રચના કરવામાં આવી છે. મંદિર કે અમદા નથી બનાવતા, એની પાછળ રહસ્ય છે. ઘરમાં પૈસા બહુ હસવાય એમ ન હોય ને બીક હોય તો સરકારે ગવર્મેન્ટે બેંક ખોલી છે, મૂક્યા હોય એટલે હાજવે ને પતાતોને એનું વ્યાજ આપે છે. સોનું ઘરમાં જાજુ હોય અને સગવડતા થાય એમ ન હોય તો એના માટે ખાનું ખોલ્યું છે. જાઓ તો એ બેંકવાળા તમારું ખાનું હાજવે, જોખીને લઈને જોખીને પાછું તમને આપે. એનું જે કંઈ વેતન થતું હોય દેવું પડે 12 મહિના, પણ તમે સલામત હાજવે ખરા. પણ એવી કોઈ ગવર્મેન્ટે બેંક નથી ખોલી કે તમે ત્યાં જઈને પાપ મૂકી શકો, પુણ્ય મૂકી શકો. છે ક્યાંય બેંક ગવર્મેન્ટનું કામ નથી. આ નોકરી પૈસા સાચવવાની વ્યવસ્થા કરી શકે, સોનું સાચવવાની વ્યવસ્થા કરી શકે, પણ આપણા પાપને રાખવાનું કામ કોઈ બેંકો કરી શકતી નથી. તો ભગવાન જ કરી શકે. અને ભગવાનનું મંદિર જે છે એ પાપને પુણ્ય મૂકવાનું બેંકનું ઠેકાણું છે. પાપને પુણ્ય મૂકવાની જગ્યા ભગવાનનું મંદિર છે. એટલે આપણે રોજ સવારમાં, આમ તો લખ્યું છે 2 ટાઈમ, સવાર સાંજ 2 ટાઈમ આરતી થાય ને, એ આરતી ટાણે આપણે મંદિરમાં આદરથી આપણે તો હોટલે બેઠા હોય, બીડી પીતા હોય, આખી પાછી કરતા હોય, જેવો ડંકો પૂજારી વગાડે, હાલો હલો ખાવાનું થઈ ગયું છે, જા ખાયા ઉતારે ખાવા જઈવો ને. આરતી થાય ને ડંકો વાગેલે વાતે ઉપર ચડે અને ભગવાનને પ્રાર્થના ના કરે. આવો મોકો પછી બીજે દી હશે કરી એની ખાતરી છે. કાંઈ નક્કી નથી, ખરાય ફળે કેવું ફૂટી જાય. આજ કર્યું એ તમારું છે, કાલ થશે ને કરશું બહુ નક્કી નથી. પેલા કેટલો વિશ્વાસ નથી. ભગવાનના મંદિરમાં 2 વાર જવાની સૂચના આપી છે. અહીં બોલે છે ભગવાન કે કોઈ પણ માણસે ભૂલ કરી હોય, દોષિત કર્મ કર્યું હોય અને એનું મને પાપ લાગ્યું હોય તો મારા મંદિરમાં આવી અને મારી પાસે પાપને જો ગાઈ નાખે, એ પાપને હું લઈ લઉં છું અને પાપથી એને મુક્ત કરી દઉં. ભગવાન ગેરંટી આપે. નારદજીને ભગવાન વિષ્ણુ પરમાત્માએ કીધું કે મહારાજ, તમે ભૂલ કદાચ કરી હોય અને હું પોતે માફ કરી દઉં છું, હાજરીમાં તમે કહી દઉં, પણ છતાંય તમને જો બીક હોય તો મહારાજ ભગવાનની પાસે જઈને રોજ તમારે પાપને ગાયું, પુણ્ય મનમાં રાખીને આપણી સવારમાં જાગી નાહી ધોઈ અને ભગવાનના મંદિરમાં જઈ અને માત્ર એટલું જ કહેવાનું, હે ભગવાન, બીજું કાંઈ નહીં, તે મને સુંદર માનવનું શરીર આપ્યું છે, મનુષ્ય દેહ આપ્યો છે, તે મને સુવા માટે પથારી આપે છે, જમવા માટે ભોજન આપ્યું છે, બોલવા માટે સુંદર જીભ આપી છે, સાંભળવા માટે સુંદર કાન આપ્યા છે, જોવા માટે સુંદર તે આંખ આપી છે. તારી પાસે એટલું જ મારે માગવું છે કે આ શરીરથી કોઈ પણ પ્રકારના દોષિત પાપ ન થાય એવી મને સારી બુદ્ધિ તું આપજે. અને હાજે જઈને એટલું કહેવાનું કે દિવસ દરમિયાન જાણતા અજાણતા કોઈ પાપ થયું હોય, ભૂલ થઈ ગઈ હોય, કોઈનું મન દુભાવાઈ ગયું હોય અને દોષ લાગ્યો હોય તો દોષમાંથી મને મુક્ત કરી દેજે. આ 2 વખત મંદિરમાંથી એટલું કહો ને તો મનુષ્ય પાસે પાપ ભેગું થાય નહીં. આ ગેરંટી છે. તમે જાજો 2 ટાઈમ હાથ ચૂકેજો, તમારો ટાઈમ જ ક્યાં છે? આપણી એક જ વાત છે, ઘણું જવું છે પણ ટાઈમ આવડતો ક્યાંથી હોય. એવી નિર્મળતા એકદમ એવું નહીં કરવું જોઈએ, એવી અફસોસની વાત જ નથી. સંસ્થાનો એટલો ટાઈમ તો મળે, કંઈ કોઈ મંદિરે જવાની ના પડે. બહુ છોકરા ના પડે તમને ન જતા, તમારી દાણત નથી જવાની, ચોખ્ખી વાત છે. તમારી ઈચ્છા જ નથી, કાલે જવું ને હાલીને જવું ને એ આપે એ ગેરંટી શું છે એની?
હાથ હાથ ન આપે, હપ્તા વાર લાગે. આટા પાકે ને પછી આપે. પહેલાં આટા ખાવા પડે રોજ. સીધા બીજે તો બીજી વાર તમે જાઓ તો નહીં, પહેલાં આટા ખાવા પડે. એ આટા પાકે પછી ફળ મળે છે. એમને થોડું આપી દે, એમને જો આપી તો બીજી વાર જાવે તો નહીં, ટાઈમ લાગે. મંદિરના દર્શન કરતા કરતા વર્ષો વીતી જાય ત્યારે ભગવાનનું પરિણામ તમને આપે છે. ભગવાન કહે છે, હે નારદજી, કોઈ પણ માણસે ભૂલ કરી હોય અને દોષ લાગ્યા હોય અને દોષિત કર્મનું ને બીક લાગતી હોય તો મારી સમનું ખાવી અને જો પોતાનું પાપને ગાય નાખશે તો બધી માફી આપી દેશે. ભગવાને ગેરંટી આપે. એટલે તમને યોગ લાગ્યો હોય તો મંદિરમાં જજો. જાઓ છો કે નહીં? હું શું વાત કરું છું? કોણ કોણ જાય છે? બસ આટલા બધા 2 જણા જાય, 3 4. રોજ નહીં જાતા. આ શું કહેજો? રોજ જાઓ. સારું ને, જાઓ તો તમને ખરેખર વંદન કરો છો. અને ન જતા હોય તો જવાની કોશિશ કરજો, ટાઈમ લગાડજો. મેં કાલે વાત કરી હતી કે પંદી બોલ્યો હતો કે ભગવાનના મંદિરમાં તમે જેટલા કદમ ભરો છો એક એક ડગલે યજ્ઞનું પુણ્ય મળે છે. પણ સાવધાનીથી જવાનું. ડગલે પગલે હરે રામ હરે કૃષ્ણ. ભગવાન તારી પાસે આવું છું તો મારા પર દયા કરજે, મારી પર મહેરબાની કરજે. મારું મન બગડે નહીં, વાણી દ્રષ્ટિ બગડે નહીં, મારી બુદ્ધિ બગડે નહીં, સ્વભાવ બગડે નહીં, એવી નિર્મળતા મને આવજે. તો એને દેવું જ પડશે. માગવાથી બધું જ મળે છે, પણ યોગ્યતા પ્રાપ્ત કરવી પડે છે. ભગવાન કહે છે કે હે નારદજી, જે માણસ પોતાની ભૂલ મારી પાસે કહી દે છે એના દોષ હું રહેવા દેતો નથી, દોષમાંથી એને મુક્ત કરી દઉં છું. ઠીક છે, તમે મંદિર કદાચ ન થઈ શકો, ટાઈમ ન મળે તો તમારા ઘરે ઠાકોરજી છે ને, મંદિર છે ને, એવું ગોખલો ઠાકોર છે ને. આપણે તો એક નિયમ છે કે આપણે કોઈ પણ જગ્યાએ મંદિર બનાવીએ, મકાન બનાવીએ, તમે પ્લાન બનાવો તો જે આરસીસી જે હોય, કારીગર જે હોય પ્લાન બનાવવા, એ પહેલાં તમને પૂછે કે મંદિર તમારે ક્યાં રાખવું છે, કયા રૂમમાં રાખવું. આખો પ્લાન દોરી દે કે આ 2 રૂમ, આ 3જો રૂમ, આ બેડરૂમ, આ બેઠક રૂમ, આ રસોડું, આ સનાત બાથરૂમ. હવે ભગવાન એ જે દિશામાં એ આવતું હોય મંદિર, એ દિશામાં કે આ દિશામાં રાખો તો અનુકૂળતા આવે. એ પહેલી વ્યવસ્થા ભગવાનની આપણે કરી. અને તૈયાર મકાન આપણે લેવા જઈએ તો પહેલાં મકાનો જે ભગવાનનું મંદિર ક્યાં બનાવે, ભલે પછી પૂજા કરો કે ન કરો એ તમારી મનની ઈચ્છા છે, પણ તમને એટલી લાગણી છે કે મારા ઠાકોરજીને, મારા કુલદેવીને મારે યોગ્ય જગ્યાએ બેહાડવા પડે અને કાંઈ માટે બેસે વ્યવસ્થા મારે કરી દેવી પડે. એવું મનમાં વિચારીએ ને આપણે. તમે વિચાર્યું ખરું ક્યારે? મકાનનો ખર્ચો કરતાં પહેલાં તમે તમારા ભગવાનને ક્યાં બેહાડવાનો છો એ વિચાર પહેલાં કરો છો. કઈ દિશામાં, કઈ જગ્યાએ ભગવાનનું મંદિર આવશે, એટલી લાગણી છે આપણે. તો તમે જે મનથી બનાવેલું મંદિર તમારું છે એ ઠાકોરજીના મંદિરે જાવ એટલું જ પુણ્ય ત્યાં કરો છો. દીવો કરી, અગરબત્તી કરીને હાથ જોડી દિલથી ભગવાનના નામનો જપ કરો અને પછી ભગવાન પાસે પ્રાર્થના કરો તો મંદિર ગયા જેટલું પુણ્ય અહીં મળશે. મંદિરમાં જતા જેટલો ટાઈમ લાગે ને એટલો ટાઈમ ઊભું રહેવું પડે, બેહાય નહીં, હાથ જોડી રાખવાના અને પછી ભગવાનનું મનમાં સ્મરણ કરવાનું. હે ઠાકોરજી, તારી ખૂબ મહેરબાની છે, તે મને ખૂબ આપી દીધું, બધી ભોગવી શકું, મને કોઈ તકલીફ ન થાય અને મારા દોષ ચિત્કર્મ હું ન કરું એવી મને સારી બુદ્ધિ આવજે. ભૂલ થઈ હોય તો મને માફ કરી દે, એટલે પાપ ભેગું ન થાય. જો મંદિરે ન દે, આમ તો નિયમ એવો છે કે જે માણસે ભગવાનની પ્રતિષ્ઠાનો પ્રસાદ ખાધો હોય, 3 દિવસ પ્રતિષ્ઠા, કોઈ પણ ભગવાનને બેહાડો ત્યારે 3 દિવસ પ્રતિષ્ઠા હાલે. બ્રાહ્મણો વૈદ મંદિરથી યજ્ઞ કરે અને હારે હારે રસોઈ વાનગી બનાવીને તમને જમાડે. એ જમાડવા શું કામ ખબર? એ પૈસા વધી ગયા નથી જમાડતા, પણ પ્રસાદી ખાનાર રોજ અહીંયા દર્શને આવશે એ ગેરંટી છે. જાઓ છો તમે, એ જ વાંધો છે. એટલે ભગવાન આપણી પર નારાજ છે. જે માણસે પ્રતિષ્ઠાની પ્રસાદી ખાધી હોય એટલે 2 ટાઈમ ભલે ન ભાગે, 1 ટાઈમ તો રોજ મંદિર સુધી જવું પડે, પગથિયાં ચડવા પડે, એને વંદન કરવા પડે. એ નૈતિક ફરજ છે આપણે. અને તમે એના પગથિયાં ચડીને ત્યાં સુધી જશો ને તો તમારું નબળું નહીં થવા દે, બુરું નહીં થવા દે, એ હું ગેરંટી આપું છું.
ભગવાનના મંદિરમાં ઘણાને તમે જોજો આ પગના દુખાવા થઈ ગયા. હમણાં એક ગામમાં કથા હતી, માજી આવ્યો, મારા પગ દુખે છે, એનો કાંઈ દવા છે? મેં ઘણી દવા ખાધી પણ કાંઈ રાહત થતી નથી. ઘણી ટ્યુબો ખલાસ કરી, ઘણા પેલા શું કેમ ડબીઓ આવે એ લગાડી જોઈએ, પણ કંઈ ફેર પડતો નથી. બધું કોઈ દી મંદિરમાં જાત કે કોઈ દી નહીં, તો બધું પગ દુખાડી તો શું દુખે? મેં કીધું એક કામ કરો, તમે દવા ભલે જે લેતા ન લેતા એ કઈ વાત એક બાજુ, પણ તમે 1 મહિના રોજ સવારમાં નાહી ધોય અને ઠાકોરજી મંદિર છે ને ગામમાં કે આ છે કરું એમ કે હું કોઈ દી ગઈ નથી, તો એ કાલથી નક્કી કરવાનું 1 મહિના સુધી રોજ મંદિરમાં તમે જજો. એને પગથિયા તો ચડજો, એક પગથી રામ રામ બોલતા બોલતા ચડી જવાનું. અને 15 દીમાં જો દુખાવો મટી જાય તો મને યાદ કરજો. અને એ કે તો કાંઈ માધું ભટતું તો મારે એ જ કામ છે, તો હું હરતી ફરતી થઈ જાઉં. ગયા અને વખતે શરૂ કરી દીધું. રોજ મંદિરે દર્શન કરવા જાય. 1 દી ગયો, અઠવાડિયું થયું, ત્યાં પગમાં રાહત થઈ ગઈ, હાલતા ચાલતા દોડતા ફરતા થઈ ગયા. 15 દિવસે મને મળ્યા, મને હાવ મટી ગયું, તો હવે બંધ ન કરતા, રોજ જજો પાકું. આ વગર દવાની દવા, પૈસાની દવા, પૈસો નહીં આવે, ખાલી પગથિયા થઈ રામ રામ બોલતા જવાનું, રામ રામ બોલતા હોય. ભગવાનના મંત્રોમાં ભગવાન પર વિશ્વાસ મૂકો તો ભગવાન તમારું કામ 100% કરી દે છે. ભગવાનના દર્શનનો એટલો બધો મહિમા છે. રોજ મંદિરે જવું જરૂરી છે. અને નિવૃત્તિ પછી તો શું કામ આવ્યું? આપણે ટાઈમ જ કાઢવાનો હોય. કદાચ બહુ પ્રવૃત્તિ હોય ને તમારી વિના કંઈ કામ હાલે બધું ન હોય તો બરાબર છે, પણ પછી તમને છોડી દીધા હોય. આપણે ખબર છે જ્યારે ઢાંડો ગઢો થાય ને બળદ, ત્યારે નાથવાળો કાઢીને પછી હાંકરે બાંધી દે, પછી વધાઈ ઓગા નાખીને બાંધી રાખે, ટાઈમે પાણી પાઈ દે, એના ગઢ પણ પાડે, પછી જ્યાં જવું હોય ત્યાં જાય, છોડી મૂકે. એમ આપણી જવાબદારી આપણા બાળકોએ વહુએ સંભાળી લીધી હોય, ભાઈ તમે નિવૃત્ત થઈ ગયા છે. હવે નિવૃત્તિ જીવનમાં માણસે ભગવાનના મંદિરના પગથિયાં ચડવા જોઈએ, ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ, સ્તુતિઓ કરવી જોઈએ. આપણી નૈતિક વ્યવહારિક ફરજ છે. તમે નિવૃત્ત તો કરી દીધા, હવે બધી એટલું કામ તમે કરી શકો ને. નિવૃત્તિ સુધી તમને પહોંચાડ્યા હોય અને તમે હરતા ફરતા હો અને મંદિર સુધી ન જાઓ તો ભૂલ કોની છે? આમાં કેવું છે? આપણી ભૂલ નથી. સંસારના વ્યવહારમાંથી સમય કાઢી હરિના કામ જે કરે છે એને હરિ દુઃખી ન થવા દે, મનની ઈચ્છા પૂર્ણ કરે. જબ હરિ માયા દૂર નિવારી નહીં તમ રવાન રાજકુ. એકલા ભગવાનને જોયા, માજી પગમાં ભાઈ મહારાજ મને બચાવો. શું થયું? મેં તમને શ્રાપ આપ્યો કે નારી બિરહ તુમ હોવ દુખારી, મને માફ કરો, એ મારો શ્રાપ મિથ્યા બનાવી દો. ભગવાને કહ્યું નારદજી તમારો દોષ નથી, મમ ઈચ્છા કહ દીન દયાળા. નારદજી મારે પૃથ્વીનો ભાર હળવો કરવા માટે અવતાર લેવો હતો, તમને મેં નિમિત્ત બનાવ્યા છે. મહારાજ તમારો કઈ માંગ નથી, મારી ઈચ્છાથી બન્યું. અને હું તમને કહું છું કે જાઓ, તમને કોઈ દોષ નહીં લાગે. પણ મહારાજ તમે કહો છો પણ મેં ન કરવા શબ્દો કીધા છે, એનું શું કરવાનું? ખરાબ વાણી હું બોલ્યો છું તમારા માટે, એ વાણીનું મને પાપ ન લાગ્યું હોય? ખરાબ શબ્દો બોલવાનું બહુ પાપ છે, એવું રામાયણમાં લખ્યું છે. મેં દૂર બચન કહ્યું બહુ તોરે, કહે મું પાત કે મોરે. ઋષિએ લખ્યું છે કે વાણીનો શબ્દો ખરાબ બોલવાથી પાપ લાગે. ખરાબ ગાળું બોલવાનું પાપ છે, ખરાબ કોઈને ચિતરવાનું પાપ છે, કોઈની આગી પાસે નિંદા કરવાનું મોટું પાપ છે. કથા સાંભળ્યા પછી કાંઈ યાદ ન રહે, કથા યાદ ન રહે, ગભરાવું નહીં. પણ એક સંકલ્પ કરવો કે બની શકે તો ખરાબ શબ્દો બોલવા નહીં, બને ત્યાં સુધી. બહુ જરૂર પડે, જરૂરી છે તો ક્યાંય એકાદો બોલ નાખવાનો, ના નથી. પણ બને ત્યાં સુધી ન થાય, ન બોલાય, એનું ધ્યાન કરવું. કારણ કે વાણીનો બહુ પાપ લાગે, ખરાબ વાણીનો બહુ અસર થાય છે અને મતિને બગાડે છે, સ્વભાવને બગાડે.
એટલે બને ત્યાં સુધી ખરાબ શબ્દ ન બોલવા અને કોઈની આગી પાછી ન કરવી, નિંદા ન કરવી, કોઈને ખરાબ નહીં કહેવું. આવું લખ્યું છે ભાઈ, તમારે જે કરવું આ તો ખાલી લખેલું, તમને ખાલી ચેતના આપું છું, ખાલી સંકેત કરું છું. કથામાં બીજું યાદ ન રહે તો એટલું કંઈ આ યાદ રાખવાનું કે બને ત્યાં સુધી કોઈની આગી પાસે નિંદા ન કરવી, બને ત્યાં તો સારો શબ્દ વાપરો, ખરાબ વાપરો, યાદ તો રહેવું છે ને. હવે નારદજી ભગવાને કહ્યું પ્રભુ મને આમાંથી બચાવો. એ ભગવાને કીધું એક કામ કરો, તમે એકાંતમાં જાઓ અને તમને જે બીક લાગી છે, તમે જે ખરાબ વાણી બોલ્યા છો, એનો તમને જે દોષ લાગ્યો છે, એનો તમને જે ભય છે, એ ભયમાંથી મુક્ત થવા માટે એક રસ્તો છે. બહુ સરસ વાત બોલ્યા. જપવું જાય શંકર સતના હોય હૃદય તુરત વિશ્રામ. એકાંતમાં થજો, કોઈ ન હોય ત્યાં જઈ અને બેસી ભગવાન શિવજીના 100 નામનો જપ કરજો. જપવું જાય શંકર સતનામા. સતને 100 પણ થાય અને સતને સહસ્ત્ર પણ થાય, 1000 પણ થાય. જપવું જાય શંકર સતનામા. આ વિષ્ણુ ભગવાન બોલ્યા છે, નારદજીને કીધું છે કે વાણીના તમે વાણીની કોઈ ભૂલ કરી હોય અને વાણીનો તમને કોઈ દોષ લાગ્યો હોય, એમાંથી બચવું જ હોય તો ઓમ નમઃ શિવાયના 1000 મંત્ર. સત કહેતા 100 પણ થાય, સત કહેતા સહસ્ત્ર 1000 પણ થાય. ટાઈમ હોય તો 1000 નામનો જપ કરો, ટાઈમ ન હોય તો 100 નામનો જપ કરી ભગવાનને પ્રાર્થના કરો, તમારા વાણીનો દોષ છવાઈ જશે. કોઈ પણ મંદિરમાં જઈએ ત્યારે જે મંદિરમાં તમે જાઓ ત્યાં ઊભા ઊભા 100 વખત હરે રામ હરે કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલવાનું. શિવ મંદિરમાં તો ઓમ નશા બોલવાનું. સૌના મંદિરમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી બોલો, તમે જે ગમે પણ 100 વખત શબ્દ બોલો એટલે સત એટલે 1000 પણ થાય, 100 પણ થાય. અને શબ્દ બોલવાથી માણસથી થયેલા પાપ ધોવાઈ જાય. 100 નામ બોલવા માટે 3 મિનિટની 1 મિનિટ ન થાય, અડધી મિનિટ થાય. રામ 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 બોલો જે અડધી મિનિટે ન થાય. સીતારામ સીતારામ બોલો તો અડધી મિનિટ. 100 વખત ઈશ્વરનું નામ ગાવાથી પાપ ધોવાઈ જાય, એવું ભગવાન વિષ્ણુ બોલ્યા છે. નારદજી ત્યાંથી નીકળીને જાય છે અને તુલસીદાસજી લખ્યું છે કે અહીં નારદજીએ શ્રાપ આપ્યો હતો, એના કારણે ભગવાને મનુષ્યતા લેવો પડ્યો છે. મહાદેવજી માં પાર્વતીને કહે હે દેવી ભવાની, આ નારદજીના શ્રાપને કારણે ભગવાને મનુષ્યતા લેવો પડ્યો છે. આ ભગવાનના અવતારનું ત્રીજું કારણ છે. શા માટે મનુષ્યતા લેવો પડ્યો એનું ચોથું એક કારણ. વિશ્વમાં કઈ નામનો એક દેશ છે અને કઈ દેશમાં સત્યકેતુ નામના રાજા રાજ કરે છે. હવે સત્યકેતુની કથા છે, એ કથામાં કાળકેતુની કથા જોડાઈ જાય છે. બે કથા ભેગી થઈ જાય. કથા છે સત્યકેતુની, વાત ચાલે છે સત્યકેતુની, પણ સત્યકેતુની કથા સાથે કાળકેતુની કથા જોડાઈ જાય. તો પહેલી વાત એ છે કે સત્યકેતુ કોને કહેવાય અને કાળકેતુ કોને કહેવાય. એક વખત જે શબ્દ બોલ્યો હોય એ શબ્દને પૂરેપૂરો જે નિભાવે, પાલન કરે, એને સત્યકેતુ કહેવાય છે. અને ફરે બોલે ને કાળકેતુ કહેવાય. ઘણીક વાત આમ કહે એનું પરિણામ આમ હોય. જેની વાતનું કોઈ બંધન નથી, ડગલે વાતો જેની ફરે છે, કાળકેતુ. એ કાળમાં સત્યકેતુ ઝાઝા હતા અને કાળકેતુ ઓછા હતા. આપણે બેઠા એ કળિયુગનો કાળ છે અને કળિયુગના કાળમાં સત્યકેતુ ઓછા છે અને કાળકેતુ ઝાઝા છે. કાળકેતુને સત્યકેતુ બનાવવા માટે આ ભગવાનની કથા છે. આપણા જીવનમાં દોષો છે, અજ્ઞાનતા છે, અહંકાર છે, અભિમાન છે, ઈચ્છાઓ છે, વાસનાઓ છે, દોષિત કર્મો છે, આ બધા કાળકેતુના લક્ષણો છે. એને દૂર કરવા માટે આ ભગવાનની કથા છે. સમજીને તમે સાંભળો અને એકાદો ઘૂંટડો જો ઉતરી જાય તો ખરેખર દોષમાંથી માણસ મુક્ત બની જાય. ભગવાન શિવજી આવી રીતે નારદજીના શ્રાપને કારણે ભગવાનને અવતાર લેવો પડ્યો. હવે ચોથું કારણ, કઈ નામનો દેશ છે, સત્યકેતુના રાજા રાજ ચલાવે. સત્યકેતુ રાજાના કુળની અંદર
એક રાજા થયા છે. સત્યકેતુનું રાજ ચાલી રહ્યું છે અને સત્યકેતુની કથામાં કાળકેતુની કથા આવે. કાળકેતુ એક આસુરી વૃત્તિનો માણસ છે. કાળકેતુની કથાની અંદર એક રાજા છે અને એ રાજાની કુળની અંદર પ્રતાપનો રાજા. કાળકેતુની પેઢીમાં પ્રતાપનું નામના એક રાજા થયા. એ પ્રતાપનો રાજ એ મળી ગયું. સત્તા મળ્યા પછી એણે દરેક રાજ્યની અંદર જઈને યુદ્ધ કર્યું છે અને તમામ રાજાઓને જીતી લીધા છે અને પછી પોતે ચક્રવર્તી રાજા બન્યો. ચક્રવર્તી સત્તા મળ્યા પછી એને સંતોષ ન થયો. હજી કંઈક મારે પ્રાપ્ત કરવું, હજી કંઈક મેળવવું છે એવી જિજ્ઞાસા સાથે લશ્કરની બધે ફરે છે. એ પ્રતાપનો મહારાજ એ ચક્રવર્તી બન્યા પછી એને સંતોષ ન થયો અને હજી કંઈક મારે મેળવવું છે એ હેતુ માટે નીકળ્યો છે. એમાં બરાબર ઘટના ઘટી છે કે પ્રતાપનો મહારાજ જંગલમાં ભૂલા પડી ગયા અને એક ઝૂંપડી હતી ને પર્ણકુટીમાં એક સાધુને જોયા છે અને સાધુ જે છે એ એક વખતના રાજા હતા અને એનું રાજ એ પ્રતાપને જીતી લીધું, રાજ લઈ લીધું. પછી પોતે બેકાર બની ગયા છે અને ભટકતા બની ગયા છે. પછી એ પર્ણકુટી બનાવી સાધુ જીવન જીવે છે. પ્રતાપનો રાજાને આવતા જોયા, ઘોડે સવાર જોયા એટલે સાધુ રૂપમાં મહાત્માજી ઓળખી ગયા છે કે આ મારો દુશ્મન છે, મારો રાજ લઈ ગયો છે, જીતી ગયો છે, એ જ છે મારો દુશ્મન. ભૂલો પડી ગયો લાગે, રાતનો ટાઈમ છે, ભૂલો પડ્યો તો મારે બદલો લેવો છે. પણ બદલો કઈ રીતે લેવાનો? જો આને હું મારી નાખું તો એકલો મરી જાય. મારે બદલો એવો લેવો છે કે એની પેઢીમાં કોઈ વાસ ના કેમ ન રહેવો. તો મેં બદલો લીધો કે પાકું કહેવાય. એટલે એ સાધુ જે છે એ ઓળખી તો ગયા અને સાધુને જોયા એટલે પ્રતાપનો રાજા જે છે એ ઘોડા પરથી નીચે ઉતર્યા. સાધુને જોઈ અંદર ગયા, હાથ જોડીને વંદન કર્યા, પ્રણામ કર્યા. પધારો મહારાજ, પધારો. પ્રતાપનો રાજાએ પૂછ્યું, મહારાજ તમે કોણ? અહીં તમે કેટલા ટાઈમથી રહો છો? તમારું નામ શું છે? મહાત્માજી સમજી ગયા કે મને ઓળખ્યો નથી, હું એને ઓળખું છું. મારું રૂપ સાધુનું છે ને, દાઢી વધી ગયેલી, મોટા મોટા વાળ છે, મને ઓળખ્યો નથી પણ એને હું ઓળખું છું, મારો દુશ્મન છે. પ્રતાપનો રાજાએ ને મહાત્માજી કીધું કે મહારાજ મારું કોઈ નામ છે જ નહીં, મને કોઈ ઓળખતું જ નથી અને હું ક્યારે આ પર્ણકુટી છોડીને બહાર નીકળ્યો નથી. યુગોથી બેઠો છું, હું નથી ખાતો પીતો, નથી કાંઈ જમતો, સતત ભજન કરું છું. એટલે પ્રતાપનો રાજાને પ્રેમ જાગ્યો કે બધું છોડીને જે ભગવાનની ઉપાસના કરે છે આ એક સાધક વ્યક્તિ છે. એટલે એને પગે લાગ્યા. એટલે મહાત્માજી માની લીધું કે મારે આધીન થયું, મને પગે લાગ્યું, હું જેમ કે એમ કરશે. મહાત્માએ કહ્યું, મહારાજ મારી પાસે એવી સિદ્ધિ છે કે દુનિયાની કોઈ પણ ચીજ તમે માગો હું તમને આપી શકું, જે કંઈ માગવું હોય. તો રાજાની મતિ બગડી કે આવા સંત મળ્યા છે જે વર્ષોથી યુગોથી એક આસને બેસીને ભજન કરે છે અને એ મને માગી લેવાનું કહેતા હોય તો એ ભાગોમાં ખામી ઉમરાવે દે. માગી લેવું કાં માગી લો, તમે જે માગો એ મળશે. એટલે મહાત્માજી પાસે રાજાએ માગણી કરી, જરા મરણ દુઃખ રહિત તનુ સમર જીતે જનિકો એક છત્રુહીન મહી રાજ કલ્પ સતો. મહારાજ જો તમે મારા પર પ્રસન્ન થયા હોય, રાજી થયા હોય અને મને આપવા માટે તમે બંધાતા હો તો પહેલું મારે એ માગવું છે કે હું અમર બની જાઉં, મને કોઈ મારી ન શકે, આખા જગતનો માલિક હું, મને કોઈ જીતી ન શકે. મહાત્માજી વિચાર કર્યો કે આ માણસ ચક્રવર્તી સત્તા તો ભોગવે છે, હજી એને અમર થવું છે અને આખા વિશ્વનો માલિક બનવું છે. ભગવાને જે સુવિધા અને સગવડતા આપી છે એમાં આનંદ માણવો, એમાં રાજી રહેવું એ નૈતિક આપણો વ્યવહાર છે. અને અતિશય ઝંખના થાય ને તો આપણું પતન થાય. સમજી, બહુ ઈચ્છાની કરવી છે. અતિશય ઈચ્છા જે છે એ આપણું પતન કરે છે.
બહુ ઈચ્છાઓ નહીં કરવી, ઈચ્છાને મારી દેવાની. મહારાજ, આ દુનિયામાં કોઈ અમર છે નહીં, કોઈ થયો નથી, કોઈ થશે નહીં. પણ મહાત્માથી વિચાર કર્યો કે આ દુશ્મન છે ને, આનો બદલો તમારે લેવો છે. એટલે મહાત્માએ કીધું એક કામ કરો, શક્ય તો નથી પણ એક કામ તમે કરો, સવારમાં તમારા ઘરે નગરના બધા બ્રાહ્મણને બોલાવો. બ્રાહ્મણને બોલાવી સ્વાદિષ્ટ ભોજન બનાવી અને બ્રાહ્મણને જમાડો. અને બ્રાહ્મણ જો જમે તો 100% તમારી ઈચ્છા પૂરી થઈ જાય. રાજા રાજી થઈ ગયા કે આટલું જ કામ કરો, જો મારી ઈચ્છા પૂરી થતી હોય તો આવતીકાલે જ બ્રાહ્મણ જમાડી દઉં. ભાઈ એમ નહીં, નગરનો એક પણ બ્રાહ્મણ બાકી ન રહેવો જોઈએ, તમામ બ્રાહ્મણને બોલાવો. બીજી વાત એ